કેવો છે કોન્ફિડન્સ? ગુજકેટ એક્ઝામિનેશનનું વાંચવાનું ચાલે છે ને બરાબર? ઓકે, ચાલો. તો આજે આપણે દેખીશું 2023, બરાબર છે? ગુજકેટ એક્ઝામિનેશન બાયોલોજી ગુજરાતી મીડિયમ પેપર સોલ્વ કરવાનું સ્ટાર્ટ કરીએ. દરેક ચેપ્ટર હાઈ વેટેજ ચેપ્ટર જે છે જેનેટિક્સ અને બાયોટેકનોલોજી એની લાઇન ટુ લાઇન રીડ કરજો, બરાબર છે? ચેપ્ટર 1, 2 અને 3 એનસીઆરટીના ત્રણેય ચેપ્ટર બહુ જ અગત્યના છે. ચાલો, ક્વેશ્ચન નંબર 1. ઈ કોલાઈ ક્લોનિંગ વાહક પીવીઆર 322માં એમ્પિસિલિન રેઝિસ્ટન્સ સાઇટ એ કઈ ક્લોનિંગ જગ્યાઓ છે? તો આન્સર કયો આવે? PVU1 અને PST1, બરાબર? પીવીઆર 322માંથી એક ક્વેશ્ચન આવ્યો છે, એટલે ફિગર પણ ખાસ જોઈ લેવાની. એમ્પિસિલિન માટેનું આપ્યું છે, તો આપણને ખબર છે ટેટ્રાસાઇક્લિન, બરાબર? ટેટ્રાસાઇક્લિન માટે કયું છે? યાદ છે બધાને? બામ H1 અને સાલ1. તો કન્ફ્યુઝ ન થતા, બરાબર? એમ્પિસિલિન પૂછ્યું છે એટલે રાઈટ આન્સર આવે PVU1 અને PST1. ચલો, ક્વેશ્ચન નંબર 2. કપાસમાં બોલ વમ્સને નિયંત્રિત કરનાર જનીન કયું છે? Cry1AB અને Cry2AC, એટલે ક્રાય જીન્સ યાદ રાખવાના રહેશે. ક્વેશ્ચન નંબર 3. પારજનનિક પ્રાણીના ઉત્પાદન માટે કયું વિધાન સાચું નથી? તો અહીંયા આગળ તમે જોઈ શકો કે આ ઓપ્શન એ પ્રકારનું છે. પહેલું ઓપ્શન છે કે દવાની વિષારિતાનું પરીક્ષણ કરવામાં આવે છે, સાચું છે. માનવ પ્રોટીન આલ્ફા-1 એન્ટીટ્રિપ્સિનનો ઉપયોગ એમ્ફિસેમાની સારવાર માટે થાય છે, સાચું છે. ત્રીજું ઓપ્શન, ઉંદરનો ઉપયોગ પોલિયો રસીની સુરક્ષા માટે કરવામાં આવે છે, સાચું છે. અને ક્વેશ્ચન નંબર 11. જૈવ વિવિધતાનું પ્રતિનિધિત્વ કરતા અપૃષ્ઠવંશી પ્રાણીના આપેલ આકૃતિમાં એક્સ અને વાય શું દર્શાવે છે? બરાબર, તો એક્સ કહેવાય મૃદુકાય અને વાય કહેવામાં આવે છે સ્તર કવચી, બરાબર? એટલે આ આકૃતિ બેઝ ક્વેશ્ચન પણ તમારે અહીંયા આગળ આવ્યો છે, એટલે એ પણ આપણે ખાસ જોવાનું રહેશે. ક્વેશ્ચન નંબર 12. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ CPCB, બરાબર? એ અત્યારે તમારી નવી એનસીઆરટીમાં નથી, પણ તેના પ્રમાણે માનવ સ્વાસ્થ્યને નુકસાન કરે તેવા કણ કયા છે? બરાબર, તો એનો રાઈટ આન્સર આવે 2.5 માઇક્રોમીટર. નેક્સ્ટ, ક્વેશ્ચન નંબર 13. કોલમ 1 અને કોલમ 2 છે, બરાબર? કોલમ 1ની અંદર છે જળ પ્રદૂષણનું નિવારણ, બરાબર? એ દરેકના અહીંયા વરસ આપ્યા છે, એટલે તમારો રાઈટ આન્સર હશે. માનો કે જળ પ્રદૂષણનું નિવારણ અને નિયંત્રણ અધિનિયમ, તો એ 1974માં, બરાબર છે. પર્યાવરણ અધિનિયમ, તો એ આવે 1986માં. મોન્ટ્રીયલ પ્રોટોકોલ, તો એ આવે 1987માં. અને હવાનું પ્રદૂષણ, તો તે આવશે 1981માં. એટલે રાઈટ આન્સર આવે સી. આ ક્વેશ્ચન અહીંયા આગળ તમારે જે ચેપ્ટરમાં છે એ ચેપ્ટર આ વખતે નવી એનસીઆરટીમાં નથી, બરાબર છે. ક્વેશ્ચન નંબર 14. અલિંગી પ્રજનન માટે કયું વિધાન સાચું છે? વિધાન પી છે ક્લેમિડોમોનાસ અલિંગી પ્રજનનની રચનાઓ ચલ બીજાણુઓ છે, બરાબર? સાચું. અમીબા ચોક્કસ પરિસ્થિતિમાં દ્વિભાજન કે બહુભાજન દ્વારા અલિંગી પ્રજનન કરે, સાચું. હાઇડ્રા અને વાદળીમાં અવખંડન દ્વારા અલિંગી પ્રજનન થશે, સાચું, બરાબર? એટલે ત્રણેય વિધાન સાચા છે. હવે અહીંયા છે કોલમ 1 અને કોલમ 2, બરાબર? તો અહીંયા આગળ છે પહેલું સમસુકાય અને બીજું છે વિષમસુકાય. તો સમસુકાયમાં શું આવશે એમાં? તો સમસુકાય કે જે છે અહીંયા આગળ એક સદની, બરાબર છે? એટલે તમારે એ રીતે એમાં આન્સર પસંદ કરવાનો રહેશે. જો તમને શું કીધું છે 1, 2 અને 3, એટલે 1માં સમસુકાય, તો એમાં છે એક સદની, તો સામે આવશે નળિયેર કારા, બરાબર? વિષમસુકાય તો દ્વિસદની, બરાબર? પપૈયું અને માર્કિન્શિયા, તો સાચો વિકલ્પ પસંદ કરવાનો છે, એટલે રાઈટ આન્સર ઇઝ બી. હવે અહીંયા આગળ એક ફિગર આપી છે, બરાબર? આ ફિગર તમને યાદ આવી ગઈ હશે કે જેમાં એક્સ શું છે અને વાય શું છે. તો એક્સ છે તેમાં તંતુમય પ્રસાધન અને વાય છે સહાયક કોષ. ક્વેશ્ચન નંબર 17. સપુષ્પી વનસ્પતિમાં ત્રિકીય જોડાણ કોણ દર્શાવે? ધ્રુવીય કોષ કેન્દ્ર અને નરજની. પ્રાકૃતિક પસંદગીની પ્રક્રિયાનું આપેલ રેખાંકિત નિરૂપણ શું સૂચવે છે? બરાબર છે? તો અહીંયા આગળ બે આકૃતિ આપેલી છે. તો પહેલું છે અહીંયા આગળ ફર્સ્ટ ફિગર સ્થિર અને દિશાસૂચક લક્ષણો, અને બીજું છે વિક્ષેપક, બરાબર? એટલે તમે આકૃતિની અંદર દેખો બે સ્તર અલગ અલગ બને છે, બે શિખરોનું નિર્માણ થાય છે, તો તેને કહેવામાં આવે છે વિક્ષેપક લક્ષણો, બરાબર છે. ક્વેશ્ચન નંબર 19. ઓપેરિન શું દર્શાવે છે? તો ઓપેરિન શું દર્શાવે? બંધારણીય જનીન, પ્રમોટર જનીન અને નિયામક જનીન, બરાબર? એટલે ઓપ્શન એ સાચું. લઘુ બીજાણુની રચનામાં કયું સ્તર સામાન્ય રીતે એક કરતાં વધુ કોષ કેન્દ્ર ધરાવે? તો તે આવે છે પોષક સ્તર. નેક્સ્ટ ક્વેશ્ચન. મનુષ્યમાં શુક્રોત્પાદક નલિકામાંથી ઉત્પન્ન થયેલી શુક્રકોષનું વહનનો સાચો ક્રમ
આ તો આપણને આવડવું જ જોઈએ, બરાબર. એટલે પહેલું આવે વૃષણજાળ, અધિવૃષણ નલિકા, શુક્રવાહિકા અને શુક્રવાહિની. ક્વેશ્ચન નંબર 22. સ્ત્રીમાં ફક્ત ગર્ભાવસ્થા દરમિયાન જ ઉત્પન્ન થતા અંતઃસ્રાવના નામ કયા? HCG, HPL અને રિલેક્સિન. ઓકે, એટલે આમાં બિલકુલ ગડબડ કરતા નહીં. HCG, HPL અને રિલેક્સિન. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 23. માનવ પ્રજનનમાં ફલન દરમિયાન એક જ શુક્રકોષના પ્રવેશ થયા પછી અંડકોષનો કયો ભાગ શુક્રકોષના પ્રવેશને અટકાવે છે? તો ઝોના પેલ્યુસિડા, બરાબર. અને ઝોના પેલ્યુસિડા એવી રિએક્ટ કરે, મતલબ એની એવી રાસાયણિક પ્રક્રિયા છે કે એક શુક્રકોષ પ્રવેશે ત્યાર પછી એ પટલને બંધ કરે છે. ક્વેશ્ચન નંબર 24. સ્ત્રીમાં ગર્ભધારણના ખાલી જગ્યાથી ખાલી જગ્યા અઠવાડિયા સુધીમાં કરવામાં આવે છે કે જ્યાં ગર્ભપાત MTP, બરાબર, સુરક્ષિત હોય, તો એ છે 12 થી 24 અઠવાડિયા દરમિયાન. હવે અહીંયા આગળ તમને આપેલું છે, ઓપ્શન્સ આપ્યા છે, બરાબર. હવે આપણે જોવાનું છે કે સ્ત્રીમાં આપાતકાલીન ગર્ભ નિરોધક તરીકે જે ઇન્જેક્શન વપરાય છે અથવા તો ત્વચાની પ્રત્યારોપિત કરવામાં આવે છે અને ઇમ્પ્લાન્ટ કહેવાય, બરાબર, તેમાંથી સાચો વિકલ્પ કયો છે? તો પહેલું આપ્યું છે તમને પ્રોજેસ્ટેરોન, બરાબર, એ સાચું છે. બીજું છે પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજન, એ પણ સાચું છે. ઇસ્ટ્રોજન ખોટું છે અને પ્રોજેસ્ટાટ ખોટું છે, બરાબર. એટલે રાઈટ આન્સર આવે પ્રોજેસ્ટેરોન. અને બીજું આવે મિક્સ કોમ્બિનેશન થેરાપી, જેને કહેવાય પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજન. નેક્સ્ટ ક્વેશ્ચન. મનુષ્યમાં લિંગ નિશ્ચય શેના દ્વારા નક્કી થાય છે? તો લિંગી રંગસૂત્ર દ્વારા, એટલે લિંગી કોષના લિંગી રંગસૂત્ર દ્વારા. નેક્સ્ટ ક્વેશ્ચન. ટર્નર સિન્ડ્રોમ એટલે તેમાં 47 રંગસૂત્ર હોય ને, એક રંગસૂત્ર ઓછું હોય, 45 રંગસૂત્ર હોય. ટર્નરની અંદર કયા પ્રકારની એન્યુપ્લોઇડી હોય? 2n-1, બરાબર. અને ક્લાઇનફેલ્ટરમાં એક વધારે હોય, જેને કહેવાય 47. અને ડાઉનમાં પણ એક વધારે હોય, પણ એ છે દૈહિક રંગસૂત્રની ખામી, અને ક્લાઇનફેલ્ટર છે લિંગી રંગસૂત્રની ખામી, બરાબર છે. નેક્સ્ટ. મેન્ડલના પ્રયોગમાં જાંબલી અને સફેદ પુષ્પ, બરાબર, એને જ્યારે પરાગનયન કરવામાં આવે છે તે પ્રક્રિયા દરમિયાન F2 પેઢીમાં VVAA, બરાબર, એટલે આ પ્રોબેબિલિટી અહીંયા આગળ આપેલી જ છે આપણને, તો તેના ઉપરથી આપણે શોધવાનું છે ફિનોટિપિક રેશિયો. કોનો? VV એટલે કે સફેદ પુષ્પનો. તો જો આપણે એને ગણતરી કરીએ તો રાઈટ આન્સર આવે છે 1, બરાબર. હવે આ આપણને આપ્યું છે tRNA અને એમાં X એટલે શું? બરાબર, એટલે X સેરીન છે. આકૃતિની અંદર આ સ્ટ્રક્ચર બહુ જ અગત્યનું છે, એટલે આ ખૂબ ધ્યાનથી જોઈ લેવાનું રહેશે. 30 જનીન સંકેતના ગુણધર્મ આપ્યા છે ને, અને આપણને કીધું છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો દેખો, પહેલું ઓપ્શન છે સંકેત tRNA સતત વંચાય, ના. tRNA ન વંચાય, mRNA વંચાય, બરાબર, એટલે એ ખોટું છે. બીજું, એક જ એમિનો એસિડ એક કરતાં વધારે સંકેત દ્વારા થઈ શકે છે, બરાબર, તો સાચું છે. UUU ફિનાઇલ એલેનિનનું સંકેતન કરે, સાચું. અને GAA સમાપન સંકેત નથી, રોંગ. એટલે FTTF, બરાબર. ક્વેશ્ચન નંબર 31. માનવના ઉદ વિકાસના સમયે 15 મિલિયનથી 40,000 વર્ષ પૂર્વે જે આપણા પૂર્વજ આવે તેનો સાચો ક્રમ, એટલે પહેલાં આવશે એમાં રામાપિથેકસ, ઓસ્ટ્રેલિયોપિથેકસ, હોમો ઇરેક્ટસ અને નિએન્ડરથલ મેન. એ ક્રમ આપણને એકદમ આવડવો જોઈએ, બરાબર. સૌથી છેલ્લા આવ્યા તે છે નિએન્ડરથલ મેન અને સૌથી ફર્સ્ટ આવેલા છે તે છે રામાપિથેકસ. ક્વેશ્ચન નંબર 32. પ્લાઝ્મોડિયમના જીવનચક્રમાં સ્પોરોઝોઇડ, બરાબર, કયા કોષમાં અલિંગી પ્રજનન કરે? તો અલિંગી ક્યાં કરે? યકૃત કોષ અને RBCમાં. IgEનું કાર્ય શું છે? IgE જ્યારે શરીરમાં કોઈ એલર્જી આવે ત્યારે એ ઘટક એના પ્રમાણ કરતાં વધારે હોય, તો એલર્જી પ્રેરક સામે પ્રતિચાર આપે છે. આ ફિગર આપેલી છે, બરાબર. હંમેશા યાદ રાખો કે જ્યારે ફેલાયેલું સ્ટ્રક્ચર હોય તે પેપાવર સોમનીફેરમનું છે, બરાબર છે. ક્વેશ્ચન નંબર 35. અંતઃસંવર્ધન દબાણ તેના માટે શું સાચું નથી? 4 થી 6 પેઢી સુધી બંને પ્રાણીના કોઈ સામાન્ય પૂર્વજ હોવા ન જોઈએ. એટલે આપણને વિકલ્પ પૂછ્યો છે કે કયો વિકલ્પ સાચો નથી. ક્વેશ્ચન નંબર 36. IR8 અને ટાઇઝન્ટ નેટિવ વનમાંથી વનસ્પતિની કઈ અર્ધવામન જાત બની હતી? તો તે છે ચોખા. નવી NCERTમાં ચેપ્ટર નથી આપ્યું. ક્વેશ્ચન નંબર 37. એલેક્ઝાન્ડર ફ્લેમિંગે પેનિસિલિયમની શોધ કરી કયા બેક્ટેરિયામાંથી? સ્ટેફાઇલોકોકાઈમાંથી. હવે અહીંયા આગળ તમને કોલમ આપ્યા છે આ ચેપ્ટરમાંથી, આ તો પૂછાશે જ. પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની, બરાબર, તો સ્વિસ ચીઝની બનાવટમાં. પછી છે સેકેરોમાઇસિસ સેરેવેસી, તો શેમાં આવશે? એ છે સાઇટ્રિક એસિડની બનાવટમાં. એસ્પરજીલસ નાઇઝર, બરાબર, તો એ રીતે આપણને આમાં
બિલકુલ ખબર હોવી જોઈએ. એટલે રાઈટ આન્સર આવે કયો? ઓપ્શન એ. હવે આ છે પીસીઆર. જો પીસીઆરની અંદર દેખો કેવું સરસ આપેલું છે. આપણને ખબર હોવું જોઈએ કે પીસીઆરમાં 2 પ્રાઇમર લાગે છે. આરએનએ પ્રાઇમર, 2 આરએનએ પ્રાઇમર છે. 2 આરએનએ પ્રાઇમર ક્યાં લાગશે? તો જુઓ તમે બધી ફિગરમાં જોઈ શકો. પ્રાઇમર એટલે નાના ટુકડા છે, બરાબર. જ્યાં 3 ડેશ છે, બરાબર, તો એની સાથે 5 ડેશ આવે. અને જ્યાં 5 ડેશ છે તો એની સાથે 3 ડેશ આવે. એટલે એક ઉપરની શૃંખલામાં છે ને એક નીચેની શૃંખલામાં. એટલે ઓપ્શન ડી સાચું છે. ક્વેશ્ચન નંબર 40. પ્રાણી પેશીમાં જનીનદ્રવ્યનું અલગીકરણ કરવા માટે કયા ઉત્સેચકનો ઉપયોગ થાય છે? તો તે છે સેલ્યુલેઝ, બરાબર. એનો ઉપયોગ થતો નથી, બાકી બધાનો થાય. રાઇબોન્યુક્લિયસ વાપરીએ છીએ આરએનએને દૂર કરવા, પ્રોટીએઝ વાપરીએ છીએ પ્રોટીનને દૂર કરવા, અને પ્રોટીએઝ અને રાઇબોન્યુક્લિયસ એ બંને છે. એટલે કયો ઉત્સેચક નથી તેમાં? એ છે સેલ્યુલેઝ. ઓકે સ્ટુડન્ટ્સ, તો આજે આપણે આ પેપરને સોલ્વ કર્યું. આગળના જેટલા પણ પેપર કર્યા છે બધા પેપર વ્યવસ્થિત ફરી એક વખત વાંચી નાખજો. અને જો મારી વાત તમે માનો તો જે ક્વેશ્ચન આની અંદર છે તો એનસીઈઆરટીમાં જોઈ લેવાનું કે આ ક્વેશ્ચન કયા પેજ ઉપર એની આગળ પાછળ શું લખ્યું છે. એટલે એ પણ એક પ્રકારનું નાનું રિવિઝન થઈ જશે. જેટલું રિવિઝન મેક્સ યુ પરફેક્ટ. જેટલું રિવિઝન કરશો એટલા દરેક કન્સેપ્ટ મગજમાં ક્લિયર થશે. ઓકે, તો નેક્સ્ટ હવે આપણે કરીશું નેક્સ્ટ પેપર 2024નું. અને જો કોઈ ડાઉટ ડિફિકલ્ટી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં લખી શકો, બરાબર. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો કે જેની અંદર નવા વિડીયો ગુજકેટ અને નીટ માટેના પણ હું મૂકવાની છું. તો એ તમને લોકોને બધી માહિતી મળતી રહેશે. અને જો તમારે કોઈ કન્સેપ્ટને સમજવા છે તો તમે મેલ પણ મને કરી શકો યા તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ પણ કરી શકો. ઓકે, ટેક કેર માય સ્ટુડન્ટ્સ.